हाईवे पर टाटा सफारी कार में ₹1 लाख दारू ले जता 2 बूटलेगर झड़पाया। दारू भरेल कार आपनार ईसम वॉन्टेड कुल ₹6.23 लाख मुद्दामाल कब्जे। પાડી 4 રસ્તા બ્રિજ ઉપર ટાટા સફારી કારમાં ₹1 લાખનો દારૂનો જથ્થો સાથે 2 બુટલેગરને પોલીસે ઝડપી પાડ્યા હતા। વલસાડ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે પારડી નેશનલ હાઈવે નંબર 48 4 રસ્તા બ્રિજ વાપીથી વલસાડ જતા ટ્રેક ઉપર વોચ ગોઠવી હતી। ત્યારે ટાટા સફારી કાર નંબર MH20BN9696 આવતા પોલીસે રોકી હતી, જેમાં તપાસ કરતા દારૂની બોટલ નંગ 384 જેની કિંમત ₹1.03 લાખનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે કાર ચાલક જગદીશ ઉર્ફે જગ્ગુ રામદાસ સેગોકાર રહેવાસી મહારાષ્ટ્ર અને હર્ષ અશોક નટ રહેવાસી મહારાષ્ટ્ર મૂળ રાજસ્થાન બંનેને ઝડપી પાડ્યા હતા અને આ દારૂનો જથ્થો ભરેલ કાર આપનાર અનિકેત પ્રવીણ સોલંકી રહેવાસી પુણે મહારાષ્ટ્રને વોન્ટેડ બતાવ્યો હતો। પોલીસે દારૂનો જથ્થો, કાર, મોબાઈલ સહિત કુલ ₹6.23 લાખનો મુદ્દામાલ કબજે કરી પારડી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।